નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA 3 મેના રોજ યોજાનારી નીટની પરીક્ષા રદ કરી દીધી છે। આ નિર્ણય પેપર લીક થવાના આરોપને કારણે લગાવવામાં આવ્યો છે તો CBIએ આ મામલાની તપાસ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। NTAએ કહ્યું છે કે આ પરીક્ષાને નવી તારીખો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે, પરંતુ પરીક્ષામાં 22.79 લાખ વિદ્યાર્થીઓ સામેલ હતા। તેમના ભવિષ્યનું શું તે પણ એક સવાલ છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। NTAએ કહ્યું છે કે અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવું પડશે નહીં, પરંતુ હાલ પરીક્ષા રદ કરવામાં આવી છે કારણ કે પેપર લીક થયું છે। તેમના પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં તેવી પણ જે છે તે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે। ફરી એકવાર પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે। પરીક્ષામાં સામેલ થયેલા તમામ વિદ્યાર્થીઓની ફી પણ પરત કરવામાં આવશે। તો નીટ પરીક્ષા 2013માં શરૂ કરવામાં આવી હતી। NTAએ તેને પ્રથમ વખત 2019માં આયોજિત કરી હતી। 2024માં આ પેપર લીક કરવાને કારણે કેટલાક કેન્દ્રો પર પરીક્ષા રદ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે આખી પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો હતો। તો 1539 ઉમેદવારોની ફરી એકવાર પરીક્ષા આયોજિત થવાની હતી। NTAએ જણાવ્યું હતું કે 8 મે 2026ના રોજ આ મામલા સાથે જોડાયેલી કેટલીક તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવી હતી, જેથી પરીક્ષાની નિષ્પક્ષતા અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। તો સમગ્ર તપાસની અંદર સામે આવી રહ્યું છે કે પેપર છપાય તે પહેલા જ પ્રશ્નો નકલ ગેંગ પાસે પહોંચી ગયા હતા અને પેપર લીક થઈ ગયું હતું, પરંતુ આ લીકના તાર સીધા જ જયપુર સાથે જોડાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। રાજસ્થાનમાં ઘણા વિદ્યાર્થીઓ પાસે હાથથી લખેલા ગેસ પેપર મળી આવ્યા છે, જેના પ્રશ્નો અસલ પરીક્ષા સાથે મેચ થઈ રહ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG દ્વારા સોમવારે દહેરાદૂન, સીકર અને ઝુનઝુનમાં પણ જે છે તે 15 શંકાસ્પદની અટકાયત કરી લેવામાં આવી છે। જયપુરથી મનીષ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। આરોપીએ પેપર છપાય તે પહેલા જ પ્રશ્નો લીક કરવાનો માસ્ટર માઇન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે। તેના આખા નેટવર્કની તપાસ જે છે તે હવે શરૂ કરવામાં આવી છે। ઘણા અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સમગ્ર ગેંગમાં છુપાય તે પહેલા જ પેપર લીક થયેલા તમામ પ્રશ્નોમાં બીજા પ્રશ્નો ભેળવી અને એક ક્વેશ્ચન બેંક તૈયાર કરવામાં આવી હતી। તેને લઈ પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સમગ્ર કામમાં મનીષે તેના સાથીઓ સાથે મળી અને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું। SOG આ બધાની ધરપકડ કરવામાં વ્યસ્ત છે, ત્યારે તેને લેનારા ઘણા બધા વિદ્યાર્થીઓ પાસેથી એજન્સીએ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે। એમાંથી તેમણે પૈસાની લેવડ દેવડની વાતચીત કરી હોવાની પણ સ્વીકાર કર્યો છે। એજન્સી તેની આખી મની ટ્રેક શોધી રહી છે। તપાસમાં સામે આવી રહ્યું છે કે પરીક્ષાના 720થી માંડી અને 600 માર્ક્સના પ્રશ્નો 2 દિવસ પહેલા જ સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા। જોકે એક ગેસ પેપર કેરળથી પણ મળી આવતા તે કોલેજ જે છે તે MBBS કરી રહેલા તમામ વિદ્યાર્થીઓએ 1 મેના રોજ સીકરમાં પોતાના એક મિત્રને મોકલ્યો હોવાનું સામે આવ્યું છે। તો રિપોર્ટ અનુસાર તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ વધુ તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે। તો સીકરના એક PG સંચાલકને આ પેપર મળ્યું હતું, જેણે તેને પોતાને ત્યાં રહેતા વિદ્યાર્થીઓને આપ્યું હતું અને આ માધ્યમથી તે અલગ અલગ લોકો સુધી પહોંચ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે। પોલીસ દ્વારા વધુ ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે। પેપર લીક કૌભાંડના કોઈ પણ આરોપીઓને બક્ષવામાં આવશે નહીં તેવી હાલ સાંત્વના તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે। ફરી એકવાર પરીક્ષા આયોજિત થવામાં આવી રહી છે। કેન્દ્ર તેને તે જ રહેશે અને તમામ વિદ્યાર્થીઓ ફરી એકવાર જશે તે પરીક્ષાની તૈયારી કરે તેવું સૂચન કરવામાં આવી રહ્યું છે। આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।